યોગશાસ્ત્ર પ્રવચન નંબર 14 વિશ્વના સર્વજીવનું કલ્યાણ થાવ, મંગળ થાવ એ સુંદર ભાવનું પ્રાર્થના વડે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગળમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, સર્વજીવો સુખી રહો એની સુંદર ભાવના આપણે શરૂઆત કરશું. એક સુંદર સૂત્ર છે ઉખરવર્દી વડે એ સૂત્રમાં આવેલું છે, નંદી સયા સંજમે. અદ્ભુત સૂત્ર છે આ. એક એક આપણા સૂત્રો છે બધા મંત્રમય છે. દરેક સૂત્ર એક મંત્ર સમાન છે. જ્યારે પ્રતિક્રમણ કરીએ અને આ સૂત્રો બોલીએ ને ત્યારે શેખરભાઈ આપણે બે વસ્તુ કરીએ છીએ. એક ભાષ્ય જાપ કરીએ છીએ, પછી ઉપાંશુ જાપ કરીએ છીએ અને માનસ જાપ કરીએ છીએ. આ વસ્તુ આપણે પ્રતિક્રમણ સમયે ખબરમાં હોય, આપણા મનમાં હોય તો પ્રતિક્રમણની અસર કંઈક અલગ આપણા પર થાય છે. સુંદર સૂત્ર છે, સુંદર વાક્ય છે. નંદી સયા સંજમે. નંદી એટલે આનંદ, સયા એટલે સદા, સંજમ એટલે સંયમે. સંયમી જીવ સદા આનંદમાં હોય છે. ખૂબ સુંદર વાત છે. આપણે આનંદની વાત કંઈક બીજી રીતે જોઈએ છે. આપણે આનંદ સુખ માટે ચારે બાજુ દોડ કરીએ છીએ. ત્યારે ભગવાન કહે છે સુખ તો સંયમમાં છે, આનંદ સદા સંયમમાં છે. પ્રશ્ન આપણને મનમાં થાય કે આ કેવી રીતે સંયમમાં આનંદ કેવી રીતે? ત્યારે ભગવાન કહે છે સંયમ એટલે તમારી કાયાની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, મનની પ્રવૃત્તિ, એના પરનો નિયમ, એના પરનો સંયમ. તમારી અપેક્ષાઓ ઓછી, તમારી ઈચ્છાઓ ઓછી, તમારા રાગ અને દ્વેષ ઓછા, તમારો મોહ ઓછો, વસ્તુનો સ્વીકાર ભાવ, એ સંયમ છે. અને એ સંયમી સદા આનંદમાં હોય છે. એક સુંદર કથાનક દ્વારા આપણે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશું કે આપણો આનંદ ક્યાં છુપાયેલો છે. સુંદર કથાનક છે. કદાચ આપણે બધાએ આ કથાનક સાંભળ્યું પણ હશે, પણ આજે આપણે એને નંદી સયા સંજમે એ સૂત્ર દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરવો છે. નમી રાજશ્રી, એમને શરીરે દહા નીકળ્યો છે. પુષ્કળ ગરમી શરીરમાં, કોઈ રીતે ગરમી ઓછી થતી નથી. વૈદો કહે છે કે તમે સુખડનો લેપ આખા શરીરે કરો. રાણીઓ હાજર છે અને કોઈ ચાકરને કહેવાને બદલે રાણીઓ જાતે સુખડ ઘસવા બેસે છે. નમી રાજા શરીરે દહા છે, દહા સહન થતો નથી. ખૂબ ગરમી લાગે છે. શરીર બળી થઈ રહ્યું છે, જાણે શરીરમાં આગ ઉઠી છે. અને આ બાજુ રાણીઓ સુખડને ઘસે છે. જ્યારે આપણને દુઃખ હોય ને શરીરે, ત્યારે કોઈ અવાજ કરે પણ ગમે નહીં. આપણને શેખરભાઈ બધું શાંત જોઈએ. એ વખત શરીરે આગ લાગી હોય ને આ બાજુ કોઈ અવાજ કરે તો ભાઈ તું અવાજ ના કરીશ, મારાથી સહન અવાજ પણ થતો નથી, પ્રકાશ બી સહન ના થાય. શરીરમાં આગ લાગી છે
રાણીઓ એસેરિયા પર સુખડ ઘસે છે અને રાણીઓના બંને હાથે બંગડીઓ ભરેલી છે. એ જમાનામાં હજુ સુધી મેં જોયેલું કે સ્ત્રીઓ એક નહીં, પોતાના સૌભાગ્યને બતાવવા માટે ઘણી બંગડીઓ પહેરે, સોનાની, હીરાની, અનેક બંગડીઓ પહેરે અને હાથને શોભાયમાન કરે. અહીંયા રાણી જાતે સુખડ ઘસે છે ને બંગડીઓ એકબીજા સાથે અથડાય છે. સોનાની બંગડીઓનો અવાજ, એ અથડાતો અવાજ નમી રાજા સહન નથી કરી શકતા. નમી રાજા કહે છે, આ શેનો અવાજ છે, મારાથી સહન થતો નથી. રાણીઓ વિચાર કરે છે, એ કહે છે, આ બધું ઘસવાનું બંધ કરો, મારાથી અવાજ બિલકુલ સહન થતો નથી. રાણીઓ વિચાર કરે છે કે અવાજ કેવી રીતે ઓછો કરવો. એટલે પોતાની બધી બંગડીઓ કાઢી નાખીને એક બંગડીઓ પોતાના હાથ ઉપર રાખે છે. શેખરભાઈ, રીતુબેન એક બંગડીઓ રાખે છે અને ફરીથી સુખડ ઘસવાનું ચાલુ કરે છે. હવે અવાજ આવતો નથી. એ નમી રાજા સ્વાભાવિક પૂછે છે કે અવાજ બંધ કેવી રીતે થઈ ગયો? અવાજ આવતો તો બંધ કેવી રીતે થયો? ત્યારે ત્યાં ઉભેલા ચાકર જવાબ આપે છે કે રાણીઓ જે સુખડ ઘસતી હતી ને પોતાના બંગડીઓ હતી, બધી બંગડીઓ કાઢી નાખી અને હવે હાથે એમને એક બંગડી છે. બીજી બંગડીઓ બધી ઉતરી ગઈ છે અને એક બંગડી છે એટલે અવાજ આવતો નથી. આ એક બંગડી છે એટલે અવાજ આવતો નથી. આવું ચાકર એમને ત્યાં ઉભેલો નમી રાજાને કહે છે. અને નમી રાજા આ એક જ વાક્ય એમના જીવનનું, એમના મનનું પરિવર્તન કરી દે છે. મનમાં વિચાર કરે છે, જ્યાં એક હોય ત્યાં અવાજ નથી. મહાપુરુષોના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે. એક જ એવો ટર્નિંગ પોઈન્ટ આવે કે જીવન બદલાઈ જાય. ચંડકોશી નાગમાં એક જ ટર્નિંગ પોઈન્ટ આવ્યો, ભુજ ભુજ ભુજ. એક જ શબ્દ ચંડકોશી નાગનું જીવન બદલી કાઢ્યું. શ્રેણિક મહારાજાના જીવનમાં એક જ આવ્યું કે તું પણ અનાથ છું, તું પણ નાથ નથી શ્રેણિક. આનાથી મુનિના વાક્યએ શ્રેણિક મહારાજાની જીવન બદલી કાઢ્યું. મહાપુરુષોના જીવનમાં આવા વાક્યો, આવું એક વાક્ય પોતાના જીવનનું માર્ગ બદલી કાઢે છે. આપણે ભગવાનના વાતો સાંભળી આપણે હજુ ત્યાં ને ત્યાં છે. નમી રાજશ્રી વાક્ય સાંભળે છે, એક છે ત્યાં અવાજ નથી. મનમાં વિચારધારા ચાલુ થાય છે. વિચાર કરે, હે જીવ, આ અનેક વચ્ચે તું છું, અનેક સ્ત્રીઓ વચ્ચે તું છું, અનેક માણસો વચ્ચે તું છું, અનેક સંપત્તિ વચ્ચે તું છું. તું તારો અવાજ પોતાનો સાંભળી શકતો નથી. તું અવાજની અંદર ખોવાયેલો છું. આ બધું તું છોડ, તને તારો અવાજ સંભળાશે, તું તારા આત્મા સુધી પહોંચી શકીશ. વિચારધારા વધતી જાય છે. મહેલ આકરો લાગે છે, પરિવાર આકરો લાગે છે, સંપત્તિ આકરી લાગે છે. નમી રાજા વિચાર કરે છે કે આ દેહ પણ મારો ક્યાં છે? આ દેહ મારો નથી. હું આ દેહથી પણ અલગ છું. હું આ જગતમાં એકલો આવ્યો છું. મારે એકલાએ જવાનું છે. એકત્વ ભાવના ઉપર નમી રાજાની ચિંતન ધારા ચાલુ થાય છે. ભાવધારા વધતી જાય છે, આગળ વધતી જાય છે અને પોતે રાજ છોડી
અને નમી રાજા સંયમ માર્ગે આગળ વધે છે. નંદી સયા સંયમે સંયમનો આનંદ, અદ્ભુત આનંદ આ નમી રાજાના જીવનમાં વહી રહ્યો છે. યોગની અંદર આ વાત જ છે કે તમે યોગનું મૂળ સુધી પહોંચો. ભગવાન કહે છે માત્ર બેસી રહેવાથી, ધ્યાન ધરવાથી યોગ નહીં આવે. તમને જે પ્રાપ્ત કરવું છે, જે ભવભ્રમણનો છુટકારો મેળવવો છો, એ માત્ર બેસી રહેવાથી નહીં આવે. ભગવાને આખો માર્ગ બતાવ્યો છે. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાં. તારું જ્ઞાન, તારું સમ્યક જ્ઞાન, તારું સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. અને ગઈ વખતે આપણે ચારિત્ર માર્ગની વાત કરી રહ્યા હતા. એ આજે વધારે ઊંડાણમાં જઈશું. ચારિત્ર માર્ગ ભગવાને બતાવેલો વીરતીનો માર્ગ, જે યોગનો માર્ગ છે, જે મોક્ષનો માર્ગ છે, એની આજે આપણે વાત કરવી છે. ગઈ વખત સર્વવીરતી ધર્મની વાત કરેલી. સાધુ જીવનનો જે માર્ગ છે સર્વવીરતીનો છે. 36 ગુણો વાળો માર્ગ છે. જે માર્ગની અંદર સાધુ ભગવંતો પોતાનો જે સંયમ છે એ જ યોગ છે, એ જ યોગની ધારા છે. એ સંયમ માર્ગે સાધુ ભગવંતો આગળ વધે છે અને પછી ધ્યાન અને સમાધિમાં પોતાનો મોક્ષ માર્ગ મેળવે છે. આપણે ગઈ વખત 36 ગુણોની વાત કરેલી. સૌથી પહેલા પંચેન્દ્રિય સંપૂર્ણ, પંચેન્દ્રિય સૂત્રની અંદર સાધુ સંયમ જીવનના 36 ગુણોની વાત ગુરુ ભગવાનના 36 ગુણો દ્વારા આપણે સમજાવેલી છે કે આપણા ગુરુ ભગવંતો, આપણા મુનિ ભગવંતો સંયમ જીવનની અંદર સૌથી પહેલા 5 ઇન્દ્રિયોની વૃત્તિઓને સમણ કરે છે. પ્રત્યાહાર, જો યોગનો માર્ગ આપણે ત્યાં આ રીતે પણ સમજવામાં આવેલો છે કે યમ નિયમ અને પ્રત્યાહાર એ યોગનું મૂળ સ્વરૂપ છે. અહીંયા પંચેન્દ્રિય શ્રવણનો 5 ઇન્દ્રિયો એની વૃત્તિ પર કાબુ, બ્રહ્મચર્યની 9 દ્વાર દ્વારા બ્રહ્મચર્ય પર કાબુ, પછી પંચ મહાવ્રત, પંચાચાર, 5 સમિતિ, 3 ગુપ્તિ, આ દ્વારા જીવન પોતે યોગના માર્ગે સાધુ ભગવાન આગળ વધે છે. તો શ્રાવક જીવનની અંદર દેશવીરતીનો માર્ગ બતાવેલો છે. ચારિત્રાચારની અંદર દેશવીરતી માર્ગની અંદર આપણે ત્યાં 5 આચાર બતાવેલા છે. આજે એની વાત કરવી છે કે શ્રાવક જીવનની અંદર અને સાધુ જીવનમાં પંચાચાર આપણે પ્રતિક્રમણ કરતા પંચાચારનું સૂત્ર બોલીએ છે, એનું ધ્યાન ધરીએ છે. બરાબર ને શેખરભાઈ? શેખરભાઈ કોણ કોણ છે આજે? નીતિન છે? હા છે. હા હા છે. મ્યુટ કરેલા છે બધાને. બધા મ્યુટ છે. હા હા બધા મ્યુટ છે. હા ઓકે. તો પ્રતિક્રમણની અંદર આપણે પંચાચારનું ધ્યાન ધરીએ છીએ કે આપણે પંચાચારની અંદર આપણે આ પંચાચાર જીવનમાં પાળવાનો છે. સાધુ ભગવંતે પાળવાનો છે, શ્રાવકે પણ પાળવાનો છે. એની વાત છે. સૌથી પહેલો જ્ઞાનાચાર. આપણે જ્ઞાન ચારિત્રનો માર્ગ બતાવેલો છે. તો સૌથી પહેલો જ્ઞાનાચાર. જ્ઞાનની આપણા થાય. और कोई फ्रूट तो नहीं है घर में? माइक जरा बंद करो। एक एप्पल पड़ी होगी बस, तो है ना। एक एप्पल है माइक जरा बंद कर दो, म्यूट कर तो दो। खाली कर देंगे। पर मंदिर चढ़ाओगे, खाओगे क्या फिर? आम तो लाओगे ना, तो आम के साथ ही केले ले आओ फिर।
સંતોષા મમ્મી માઇક મ્યુટ કરો. મમ્મી મ્યુટ કરો. આઈ એમ સોરી. સૌથી પહેલો જ્ઞાનાચાર. જો આપણે આ બધાનું મહત્વ સમજવું જોઈએ કે આ બધું યોગ માર્ગના સ્ટેપ્સ છે. આ જ્ઞાનાચાર એમને ત્યાં આપ્યું નથી. આપણે યોગ માર્ગમાં જે આગળ વધવાનું છે, આપણા કર્મો જે ખપાવાના છે, કર્મોથી દૂર રહેવાનું છે, એની બધી વાત શાસ્ત્રકારોએ આપણા જીવનમાં વણી લીધી છે. આપણે આ રીતે જીવીશું તો સ્વાભાવિક રીતે આપણા કર્મનો બંધ ઓછો થશે. એટલું નહીં, બાંધેલા કર્મ પણ આપણે તોડી શકીશું. તો આપણા આત્મા નિર્મળ થતો જશે, આત્માની મલિનતા ઓછી થતી જશે. તો સૌથી પહેલો જ્ઞાનાચાર. આ જ્ઞાનાચાર દ્વારા આપણે જ્ઞાનાચારનું જો પાલન કરીએ તો શાસ્ત્રકારો કહે છે કે તમારા જ્ઞાનની વૃદ્ધિ થાય, તમારું જ્ઞાન નિર્મળ બને. સમ્યક જ્ઞાન મેળવવા માટે આ જ્ઞાનાચાર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્ઞાનાચારમાં શું છે? ખૂબ સાદી વસ્તુ છે. સૌથી પહેલા તો જે જ્ઞાન છે એ જ્ઞાનનો વિનય કરો, પછી જ્ઞાનનો આદર કરો. જે જ્ઞાન મેળવવાનું છે એનું આદરપૂર્વક એનું વાંચન કરો. ગમે તે સમયે ગમે તે જગ્યાએ એ જ્ઞાનને તમે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નહીં કરો. શુદ્ધ જગ્યા, સારો સમય. આપણે કાળ બી દીખ્યો છે કે આ કાળે તમે સ્વાધ્યાય ન કરી શકો. આ શરીરની અવસ્થામાં તમે સ્વાધ્યાય ન કરી શકો. આપણે ત્યાં ખૂબ સુંદર જ્ઞાન માર્ગની વાતો કરેલી છે. તમે જ્ઞાનીનો વિનય કરો. તમને જે ગુરુ જે જ્ઞાન આપે છે એ ગુરુનો વિનય કરો. જ્ઞાનીને ઊંચા આસને બેસાડો. જ્ઞાનીની સેવા શુશ્રૂષા વૈયાવચ પર ધ્યાન રાખો. ગુરુને વંદન કરો. તમે નીચે બેસો. આ બધી નાની નાની સૂક્ષ્મ વસ્તુઓ આપણને શાસ્ત્રો દ્વારા આપણને સમજાવેલી છે કે ગુરુનો તમે અનાદર નહીં કરો. જે ઉપકરણો જ્ઞાનના છે એનો તમે આદર કરો. જે કાગળ છે જેના દ્વારા તમે જેના પર તમે જ્ઞાન લખો છો, જેનાથી તમે જ્ઞાન મેળવો છો, એ કાગળનો પણ તમે આદર કરો. આજે આપણું કમનસીબ છે, જે કાગળો ફક્ત ખાલી જ્ઞાન માટે વપરાતા હતા એ કાગળો હવે શરીર લૂસવામાં, શરીર સાફ કરવામાં વાપરવા માંડ્યા છે. આ બધું જ્ઞાનનો અનાદર છે. આજે કાગળમાં ખાવા માંડ્યા છે. કાગળમાં જગ્યા સાફ કરે, પેપરો વડે કાગળ પર બેસે, કાગળને ફાડી કાઢે, ફટાકડા એમાં બનાવે. પણ ત્યાં જ્ઞાનનો અનાદર ખૂબ વધી ગયો છે. આ બધી વસ્તુથી દૂર રહો. આપણે ત્યાં 8 માર્ગ બતાવેલા આવે છે જ્ઞાનના. એ 8 માર્ગ આ છે કે જ્ઞાનનો આદર કરો, ગુરુનો વિનય કરો, જે ઉપકરણો છે એનો આદર કરો, આ બધાનો વિનય કરો. જ્ઞાન એનું સ્થળ, એનો સમય, એ રીતે જ્ઞાન મેળવો. સારું જ્ઞાન મેળવો. જે સૂત્રો છે સૂત્રો તમે સ્પષ્ટ બોલો, એનો યથાર્થ અર્થ સમજો, એનો સૂત્ર અને એનો અર્થ એના પર ચિંતન કરી અને એ જ્ઞાન તમે ચિંતન દ્વારા, અનુપ્રેક્ષા દ્વારા એ જ્ઞાનને તમે આત્મસાત કરો. આ જ્ઞાનાચાર છે. આગળ છે દર્શનાચાર. જો નાની નાની બાબતો, સૂક્ષ્મ બાબતો ભગવાને, શાસ્ત્રકારોએ આપણે જીવનમાં ઉતારવા માટે આપેલી છે કે જેથી આપણું જીવન સામાન્ય રીતે યોગના માર્ગે વગર જણાવે આપણે આગળ વધીએ. બીજો છે દર્શનાચાર. દર્શન એટલે શ્રદ્ધા. એટલે ભગવાને જે સૂત્રો કીધા છે, જે અર્થ કીધો છે, એના પર તમારે પૂર્ણ શ્રદ્ધા રાખો. આજે ભગવાનની વાતો પર શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. ક્યાંક
કંઈક બીજે સારું દેખ્યું, સારું ગમ્યું એટલે ત્યાં દોડતા થઈ જઈએ છે. બીજા મતોની આકાંક્ષા વધતી જાય છે. આપણે શાસ્ત્રમાં લખેલું એના પર શ્રદ્ધા નથી એટલે બધે દોડતા થઈએ છે. ભગવાન કહે છે, તમારા શાસ્ત્રકારો કહે છે કે ભગવાને જે વાત કરી છે એ પૂર્ણ સત્ય છે. આજે વિજ્ઞાન દ્વારા એ બધી વાતો સ્વીકારવામાં આવે છે. તમે બીજે દોડો નહીં, બીજીની આકાંક્ષા, બીજા મતોની આકાંક્ષા નહીં રાખો. તમે જે શાસ્ત્ર મેળવ્યું છે, દર્શન મેળવ્યું છે, એના જે જ્ઞાની છે એના પર શ્રદ્ધા રાખો. જે તમારા સાધર્મિક છે, જે આ ધર્મનું પાલન કરે છે, એનો તમે આદર કરો. ખૂબ સુંદર વાતો લખેલી છે. તમને જે શાસ્ત્ર મળ્યું છે એ મેળવો એટલું નહીં, પણ એની તમે પ્રભાવના કરો. આજે તમે જુઓ ચારે બાજુ દાદા ભગવાન, બરાબર છે, પછી બધા ઇતર સંપ્રદાયો ખૂબ પોતે પોતાના ધર્મની પ્રભાવના કરી રહ્યા છે, ખૂબ વિકસી રહ્યા છે. ત્યારે આપણું ભગવાનની આ સુંદર વાતો આજે વર્ગ ઘટી રહ્યો છે. શેખર નીતિન, ખૂબ દુઃખની વાત છે હા કે આપણે જે જ્ઞાન મેળવ્યું છે એનું આપણે યોગ્ય રીતે એનો પ્રચાર લોકોને એ મતની અંદર કરી શકતા નથી. દર્શન બધે શ્રદ્ધા, ખૂબ સુંદર વાતો આપણા શાસ્ત્રમાં આવે છે. અંબળ પરિવ્રાજક ભગવાન પાસે, ભગવાનનો એ પરિવ્રાજક છે કે એની પાસે ઘણી કળાઓ છે. ભગવાનનો એ ભગત થઈ ગયો છે, ભગવાન પાસે ખાસો સમય રહ્યો છે અને હવે એને પોતાના ગામ રાજગૃહમાં પાછું જવું છે. ભગવાન પાસે વિનંતી કરે છે કે પ્રભુ, હવે હું રાજગૃહમાં જઉં છું, મારે લાયક કંઈક કામ બતાવો. આપણો મારા પર ઘણો ઉપકાર છે, એવું કંઈક કામ બતાવો જેથી મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. પ્રભુ મહાવીર સ્વામી અંબળ પરિવ્રાજકને કહે છે, તું રાજગૃહમાં જાય છે તો મારું એક આટલું કામ કરજે. ખૂબ સુંદર વાત છે. ભગવાનની વાતો પર શ્રદ્ધા એ શું છે એની આ વાત છે. સુલસા શ્રાવિકાની વાત છે. ભગવાન અંબરને કહે છે, તું રાજગૃહ જાય છે તો સુલસાને તું મારા ધર્મ લાભ કહે છે. વાત નાની છે. અંબર પરિવ્રાજક છે, પોતે જ્ઞાની પુરુષ છે. મનમાં વિચાર કરે છે કે ભગવાનને રાજગૃહમાં તો જાણવા વાળા કેટલા બધા છે. એમના ભગવતો રાજગૃહમાં તો ભગવાને કેટલા ચાતુર્માસ કરેલા છે. શ્રેણિક મહારાજા, આનંદ, કેટલા બધા છે. તો ભગવાને આ સુલસાને જ ધર્મ લાભ કેમ કીધો? સુલસામાં એવું શું છે કે ભગવાને બધાને બાત કરી ને માત્ર સુલસાને ધર્મ લાભ કહેવાનું કીધું છે? અંબળ પરિવ્રાજક સુલસાની પાત્રતાની ચકાસણી કરે છે. પોતે બીજા રૂપો ધારણ કરી શકે એવી એની પાસે શક્તિ છે. રાજગૃહ પહોંચે છે, સૌથી પહેલા એક દરવાજે બ્રહ્માનું સ્વરૂપ લઈને બેઠા છે અંબળ પરિવ્રાજક. રાજગૃહની અંદર આ લઈ જાય છે કે બહાર બ્રહ્મા આવી ગયા, જાતે આવેલા છે. આખું ગામ બ્રહ્માના દર્શન કરવા ઉમટે છે. લોકો સુલસાને કહે છે, સુલસા તું ચાલ, બ્રહ્મા સ્વયં અહીં આવેલા છે. જેને આ પૃથ્વીનું સર્જન કર્યું છે
એ સર્જનકાર જાતે પધાર્યા છે, તું ચાલ. પણ સુલસાના મનની અંદર બીજાના બદની સુલસાને કોઈ આકાંક્ષા નથી. ભગવાનની વાત ઉપર એને પૂર્ણ શ્રદ્ધા છે. આવું કોઈ હોય એ વાત એનું મન માનતું નથી. સુલસા બહાર નીકળતી નથી. અંબળ પરિવ્રાજક રાહ જોતો થાકી જાય છે. બીજે દિવસે બીજા દરવાજા ઉપર વિષ્ણુ બને છે. વિષ્ણુ જોડે લક્ષ્મી માયા ઊભી કરે છે. રાજગૃહ ફરી દોડતું થઈ જાય છે બીજા દરવાજે. સુલસા ત્યાંય પહોંચતી નથી. વાત આગળ વધે છે. અંબળ એની બરાબર પરીક્ષા કરવાનું નક્કી કરે છે. ત્રીજા દરવાજે શંકરનું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે, મહેશનું. આમ આખું આશ્ચર્ય વિચારે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ રાજગરીના દરવાજે આવી ગયેલા છે. રાજગરીનો ઉદ્ધાર થઈ જશે. આખું ગામ ઉમટ્યું. સુલસા એના ઘરમાંથી પગ બહાર મૂકતી નથી. એનું મન આ સ્વીકાર કરવા તૈયાર નથી. એની શ્રદ્ધાની અંદર આ વાત બેસતી નથી. ક્યાંય દોડવા જતી નથી. અને ચોથે દિવસે અદ્ભુત અંબળ પરિવ્રાજક તીર્થંકર નું ધ્યાન ધરી તીર્થંકર સ્વરૂપ ધારણ કરીને સમોસરની રચના કરે છે. જો આ બધી માયાજાળ એ લોકો ઊભી કરી શકતા હોય છે. એ વખતે જયારે ભગવાન હોય છે ને ત્યારે કહેવાય છે કે ગોસાળો બી સમોસરણ બનાવતો હતો. દેવો એના માટે સમોસરણ રચતા હતા. અને ઘણી વખત એનું સમોસરણ ભગવાનના સમોસરણ કરતા સરસ હતું. એટલે આ બધી માયાજાળ, એ લોકો માયા વડે આ બધું ઊભું કરે. અત્યારે લેસર કિરણો વડે ઊભું થાય. લેસર કિરણો બધું ઊભું થાય ને અત્યારે, નીતિન. હા, ભગવાનનું સ્વરૂપ બને, બધું બને આજે. એટલે આ માયાજાળ છે. એટલે એવી માયાજાળ અંબળે ઊભી કરી તીર્થંકર સ્વરૂપ ભગવાન જાતે પધાર્યા છે બહાર. અંબળને એવું હતું ભગવાનનું નામ સાંભળી ને સુલસા તો દોડતી આવશે. લોકો સુલસાને કહે છે કે પ્રભુ મહાવીર જાતે બહાર વધાર્યા છે, સુલસા તું ચાલ. પણ સુલસા ભગવાન માટે એટલી ઓતપ્રોત છે કે એને ખબર છે જો ભગવાન બહાર આવે તો અહીંયા મારા રૂવાડા શરીરના ઉભા થઈ જાય. ભગવાન પ્રત્યેનો પ્રેમ એનો અદ્ભુત છે. એને આ માયાવી ભગવાન એના રૂવાડા ઉભા કરી શકતા નથી. એના મનની અંદર વાત બેસતી નથી કે મારા ભગવાન અહીં આયા નથી. મારા ભગવાન આવે તો મારાથી રહેવાય નહીં. હું જાતે દોડું. પણ આ મન મારું માનતું નથી. ખરેખર ભગવાન નથી. અંબળ હારી જાય છે. પાંચમે દિવસે અંબળ જાતે સુલસાના મકાન પર પહોંચે છે. સુલસાના દરવાજે પહોંચે છે. સુલસાને પહોંચી સુલસાને પગે પડે છે. સુલસાને કહે છે હું હારી ગયો. મને પ્રભુએ તારી પાસે મોકલ્યા છે અને ભગવાને તને ધર્મલાભ આપ્યા છે. બસ. સુલસા આટલું સાંભળે છે. આંખોમાં ચોધાર આંસુ છે. આંખોમાં ચોધાર આંસુ. ભગવાનની વાત સાંભળી, ભગવાનનું નામ સાંભળી, ભગવાનના મોઢેથી એનું નામ સાંભળી સુલસાને આંખમાં આંસુ સમાતા નથી. રૂએ રૂએ ભગવાનનું નામ ગાજી ઉઠે છે. પગે પડી જાય છે. અંબરને ધન્ય બની ગઈ છું અંબર આજે. અદ્ભુત ભાવ દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધે છે.
અદ્ભુત વાત છે ભગવાનની વાતોમાં શ્રદ્ધાની. જેને જેને શ્રદ્ધા રાખી છે એ બધા તરી ગયા છે. ગસ્સુ કુમાર શ્રેણી કેટલાના નામ આપીએ, કેટલાના નામ. મહાપુરુષો, એક એક મહાપુરુષો ભગવાનના નામથી તરી ગયા છે. ભગવાન પરની આ શ્રદ્ધા, આ દર્શન છે, આ દર્શનાચાર છે. પછી આવે છે ચારિત્રાચાર. બરાબર ને? ચારિત્રાચાર કઈ રીતે આવે છે? જો ચારિત્રાચાર સંયમ જીવનમાં કેવી રીતે છે? 5 સમિતિ અને 3 ગુપ્તિ. આપણે એનું બહુ ડિટેલિંગમાં જતા નથી, પણ આપણે વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર. સંયમ જીવનમાં ચારિત્રાચાર 5 રીતે છે. 5 સમિતિનું પાલન. 5 સમિતિ કઈ કઈ? ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, યશના દેશના સમિતિ, સમિતિ, આદાન પછી ભંડમત્ત નિક્ષેપણા, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને પારિષ્ટાપાનિકા સમિતિ. પાણિકા સમિતિ. આપણને બધાને ખબર છે. એના પર આપણે વાત વધારે, આપણે એનું મૂળ જાણવું છે કે આ બધા ચારિત્રાચાર છે. જે ચારિત્રાચાર દ્વારા ગુરુ ભગવંતો જે સંયમના માર્ગ ઉપર, એટલે સંયમનો માર્ગ એ યોગનો માર્ગ છે. ક્ષણે ક્ષણે ગુરુ ભગવંતો પોતાના ચારિત્ર દ્વારા કર્મનો નાશ કરતા હોય છે, કર્મની નિર્જરા કરતા હોય છે અને કર્મનો સંવર કરતા હોય છે. તમે જોજો, મન ગુપ્તિ, કાય ગુપ્તિ અને વચન ગુપ્તિ શું છે? કર્મનો સંવર છે ને. એના દ્વારા, મન ગુપ્તિ દ્વારા, વચન ગુપ્તિ દ્વારા અને કાય ગુપ્તિ દ્વારા કોઈ નવા કર્મ બંધાય નહીં. આ કર્મનો સંવર છે. એક પ્રવૃત્તિમય છે, એક નિવૃત્તિમય છે. જે 5 સમિતિ કેવી છે? એ પ્રવૃત્તિમય છે. એ પ્રવૃત્તિ દ્વારા યોગ માર્ગ પર આગળ વધાય અને નિવૃત્તિ દ્વારા કર્મનો સંવર થાય, કર્મની નિર્જરા થાય. તો શ્રાવકની અંદર જો જેવી રીતે ચારિત્રાચાર સંયમમાં બતાવ્યો છે ને, એવી રીતે ચારિત્રાચાર શ્રાવકમાં પણ બતાવ્યો છે. કેવી રીતે બતાવ્યો છે સંતોષભાઈ? શ્રાવક ધર્મ ચારિત્રાચાર કયો? 12 વ્રત. શેખરભાઈ? 12 વ્રત. 12 વ્રત. સરસ. 12 વ્રત એ શ્રાવક ધર્મનો ચારિત્રાચાર છે. 5 અણુવ્રત. બરાબર ને? સૌથી પહેલા કયા? 5 અણુવ્રત. તો 5 મહાવ્રત ને અનુવ્રતમાં ફરક શું નીતિન? આપણે 5 અનુવ્રત છે અને સંયમ જીવનના 5 મહાવ્રત છે. દેશથી જો પાલન થાય ને, કઈ અંશે અંશથી. દેશથી પાલન થાય. અંશથી. પણ કેવી રીતે? અંશથી બરાબર છે, પણ કેવી રીતે? શું ફરક છે? જો સાધુ ભગવાનના સંયમ જીવનમાં 5 મહાવ્રતો મન, વચન અને કાયાથી કરવા નહીં, કરાવવા નહીં અને એનું અનુમોદન નહીં કરવું. બરાબર? આપણામાં શું ફરક છે? મન, વચન, કાયાથી કરવા નહીં ને કરાવવા નહીં. અનુમોદનનું પાલન નહીં થઈ શકે. અનુમોદન નહીં. આપણે અનુમોદનનું પાલન નથી કરી શકતા. આ અંશ છે. જો આપણે જે સ્થાવર જીવો છે, અગ્નિ છે, પાણી છે, વનસ્પતિ છે, એનો ઉપયોગ કરવો પડે છે ને શેખર? બરાબર? એટલી સૂક્ષ્મહીનતા આપણે જાળવી શકતા નથી શ્રાવક ધર્મમાં. બરાબર ને? બરાબર. અને સંયમી જીવન એમને 5 વસ્તુ વાપરે છે. અગ્નિનો ઉપયોગ કરે છે, નહીં. પાણી બી અચિત વાપરે છે ને. ખોરાક બનાવતા નથી. ખોરાક કોઈએ બનાવેલો પોતે વાપરે છે. બરાબર ને? આ સંયમ જીવનની મહત્તા છે. સંયમ જીવન શ્રાવક જીવન કરતા કેમ ઊંચું છે એની આ વાત છે. આપણો દેશવીરતી છે, એમનો સર્વવીરતી ધર્મ છે. આપણે 5મા ગુણ સ્થાને છે જો દેશવીરતીમાં હોઈએ તો. અને સંયમ જીવન કયા ગુણ સ્થાને છે? 6ઠ્ઠા ગુણ.
આપણે ગુણ સ્થાનકની વાત મોક્ષ માર્ગમાં કરવાની છે, બરોબર છે? હમ. તો આપણે 5 અનુવ્રત કરીએ, પછી 3 ગુણ વ્રતો, ગુણવ્રત. બરાબર? જો આપણે આ બધા વ્રતો શેના માટે છે? એક વસ્તુ આપણે સમજીએ, આપણા જીવનને વધુ શુદ્ધ બનાવે, વધુ નિર્મળ બનાવે. આપણે બધી વસ્તુનો ભોગ ના કરીએ, આપણી વૃત્તિઓને અમુક રીતે કાબુમાં રાખીએ. આપણે આજે વાત કરી સંયમ જેવી, નંદી સાયા સંયમે, વૃત્તિ પર કાબુ, વિચારો પર કાબુ, ઇન્દ્રિયોના વિષયો પરનો કાબુ, એ સંયમ છે. તો આપણે આ 3 ગુણ વ્રતો દ્વારા, 5 અનુવ્રતો દ્વારા આપણે અંશ પ્રમાણે સંયમ ધારણ કરીએ છીએ. સૌથી પહેલું શું છે? દિક પરિમાણ. ગુણ વ્રત. દિક પરિમાણ વ્રત. દિશા પરિમાણ વ્રત, બરાબર ને? હમ. જ્યાં જવું નહીં એ દિશા, એ અંતરનું તમે પરિમાણ નક્કી કરો, પ્રમાણ નક્કી કરો અને તમે વ્રત ધારણ કરો, તો તમને એ બધા પાપો નહીં લાગે. એ બધા પાપોથી તમે દૂર રહેશો. તમે એટલા પ્રકારનો સંવર જીવનમાં લઈ આવ્યા, બરાબર ને? પછી બીજું શું છે? ભોગોપભોગ. ભોગો પરિમાણ. જે વસ્તુ જરૂર નથી, જે વસ્તુ આપણે વાપરવાના નથી, એ વસ્તુને તમે, એ વસ્તુ માટે તમે વ્રત ધારણ કરો કે હવે હું આટલાથી વધારે વસ્ત્રો નહીં વાપરું. કેટલા વસ્ત્રો વાપરીએ સંતોષ? આપણે જીવનમાં કેટલા વસ્ત્રો જોઈએ? ગાંધી જોઈએ કેટલા એ વાત જુદી છે, અને રાખીએ કેટલા એ વાત જુદી થઈ ગઈ. જોઈએ કેટલા ને વાપરીએ કેટલા. હા, હા. ઘરના આપણા કબાટમાં કેટલા હશે? હમ. સહી કહો છો. પણ કોઈ વ્રત ક્યાં નથી. ભગવાને કીધું છે કે જે આ બધી જરૂરિયાત નથી, એ વસ્તુનો તમે ત્યાગ કરો, નિયમ બાંધો. નિયમ બાંધશો તો એ વસ્તુનો પાપ તમને નહીં લાગે. અગત્યની વસ્તુ છે. નિયમથી ગભરાતા નહીં. એ તમને એ નિયમ એ પાપોથી દૂર રાખે છે. આપણે આ નિયમનું બહુ મહત્વ છે. ભગવાન શાસ્ત્રોકારે સમજાવ્યું છે કે તમે નિયમ ના કરો, એનો અર્થ કે તમે ત્યાં તમારું ત્યાં ભાગ ઉભો છે. અને બહુ સારા રીતે સમજાવ્યું છે કે તમે કોઈ ધંધાની અંદર તમે ભાગીદારી હોય અને તમે ધંધામાં ભાગ બિલકુલ લેતા ના હો, ક્યારે ધંધામાં જતા ના હો, પણ તમારો ભાગ હોય તો ધંધામાં જે ફાયદો થાય એ તો તમને મળે જ ને. તમે ધંધામાં ભાગ લો છો નીતિન, તમે ભલે ના જતા હો, શેખરભાઈ સાયલન્ટ હો, આપના ભાગીદાર તો બનો છો. તમે એને ધંધામાં લોસ જાય તો તમારે ભાગીદાર લોસ ભોગવવો પડે. અને ભાગીદારે કઈ ગફલું કર્યું હોય અને સરકાર તમારા બી તવાઈ લાવે ને, ભલે તમે ના જતા હો, તમને ખબર બી ના હોય ધંધો શું કરે છે, તમે એને 1 કરોડ રૂપિયા આપી દીધા, ભાઈ તો જે મારે જે એમાં મને જે તને ફાયદો હોય તારે મને આપવાનો, આપણો વિશ્વાસ હોય છે ભાગીદાર. હવે નસીબ એવું થઈ ગયું લોસમાં આવે તો લોસ ભોગવવો પડે, બચારો કોઈ કારણસર નિર્દોષ રીતે ફસાઈ ગયો તો તમે પણ ફસાઈ જાઓ. એટલે ભગવાન કહે છે તમે એક નિયમ બાંધો. એનો અર્થ શું કે તમે બીજાની અંદર ભાગીદારી તમે કેન્સલ કરી છે, બરાબર ને? હવે તમે એનાથી દૂર છો. તમે એક સિગ્નેચર આપી દીધી, તમે એક નોટરી પાસે જઈને સાઈન કરી આવ્યા કે હવે હું આમાં નથી, વાત પતી ગઈ. અને આ સુંદર વસ્તુ આપણને સમજાયેલી છે કે તમે ભોગો ભોગ, એનાથી તમે દૂર રહો. જે વસ્તુ ખાવાના નથી, જે વસ્તુ પીવાના નથી, જે વસ્તુ તમે ભોગવવાના નથી, તમે 1થી વધારે વાર જે વસ્તુ વાપરવાના નથી, બધી વસ્તુના નિયમ કરો. એવા પાપોથી તમે દૂર રહેશો. પછી આગળ કયું છે? અનર્થદંડ. તમે એવી નકામી વાતોથી દૂર રહો જેનાથી અનકારણસર
કોઈ કારણ વગર તમે પાપ બાંધો છો. આજે તમે જુઓ, આજે આપણે વાતો કરતા હોઈશું, બધી વાતો કરશું. ઈરાને આવું કરવું જોઈએ, અમેરિકાએ આવું કરવું જોઈએ, મોદી સાહેબે આવું કરવું જોઈએ, ટ્રમ્પે આવું કરવું જોઈએ. કોઈ કે હા ઈરાનને આખું અણુબોમ્બ વડે ઉડાવી દો, ઠેકાણે આવી જશે. જાત જાતના વિચારો, લાખો લોકોની હત્યાના વિચારો, કારણ વગર જીવોની હત્યાના વિચારો, કારણ વગર ભોગ વિલાસના વિચારો, આ બધા અનર્થદંડ છે. ભગવાને કીધું છે આ બધા વિચારોથી, આ બધી પ્રવૃત્તિ તમે દૂર રહો તો ખોટા કર્મો બંધાશે નહીં આ માનવ જીવનમાં. તો સાવક ધર્મની અંદર આ વ્રતોની વાત ભગવાને ખૂબ સુંદર રીતે આપણને સમજાવેલી છે. 12 વ્રતો ધારણ કરીએ શ્રાવક કહેવાય. માત્ર જૈન કુળમાં જન્મે એટલા માત્રથી શ્રાવક થઈ જતો નથી. શેખરભાઈ બરાબર ને નીતિન? હા. શ્રાવક માટે 12 વ્રતોનું પાલન કીધેલું છે. પછી કયા 5 અનુવ્રતો, 3 વ્રતો અને 4 શિક્ષાવ્રત. 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 કયા કયા? સામાયિક, દેશાવકાશી, પછી પૌષદ ઔષધ ઉપવાસ, પૌષદ ઉપવાસ, પૌષદ અને ઔષધ. અતિથિ સંવિભાગ. અતિથિ. અતિથિ સંવિભાગ બરાબર ને? સામાયિક વિશ્વની અંદર આપણે 6 આવશ્યકમાં વસ્તુ લેવાની છે કે પ્રભુએ સામાયિક એક એવી વાત આપણા જીવનમાં અદ્ભુત એક યોગની પ્રક્રિયા આપણા જીવનમાં આપેલી છે. ભગવાને કીધું છે કે તારું ધ્યાન, તું ધ્યાનમાં રહીશ તો તારું ધ્યાન અંત મુહૂર્ત સુધી ટકશે. બરાબર ને? મને વાગે એક વિષયમાં તારું ધ્યાન કેટલો સમય ટકે? અંત મુહૂર્ત સુધી. એટલે આપણું સામાયિકનો કાળ કેટલો? 1 મુહૂર્તનો. બરાબર ને? પછી આપણું ધ્યાન અંત મુહૂર્ત પછી એક સમય માટે એ ધ્યાન ખસી જાય, તરત પછી આપણે બીજું સામાયિક લઈ શકાય. બરાબર ને? ફરીથી ધ્યાન લેતા. સામાયિક યોગની અદ્ભુત પ્રક્રિયા છે. આપણે સામાયિકમાં જઈશું ત્યારે વાત કરશું કે સામાયિક શું છે, સંભાવ કેવી રીતે પ્રાપ્ત કરવાનું. ભગવાને જે કોઈ ઇતર ધર્મોમાં મને આશ્ચર્ય થાય, શેખરભાઈ, શાસ્ત્રોકારોએ આપણી કેટલી રક્ષા કરેલી છે, કેટલી વાત કરેલી છે. અજાણ પણ આપણે કેવા કર્મો બાંધતા હોઈએ છીએ, એનાથી આપણને દૂર રહેવા માટે શાસ્ત્રોકારોએ કેટલી આપણી ચિંતા કરેલી છે. 5 અનુવ્રતો, 3 ગુણવ્રતો, કેવી વાત છે. ભાઈ, જે દિશામાં ના જવું હોય એ દિશા તું ભૂલી જા. તારે કશું કામ નથી. ટ્રમ્પ તને, તારા વિચારો ટ્રમ્પ સુધી પહોંચવાના નથી. તારે શું કરવા બધા પડવું? ખોટા પાપો તું કેમ બાંધે છે? ભગવાનની આ સુંદર વાતો, સામાયિક જીવ, તું સંભાવમાં રહે. યોગના માર્ગ, આ મોક્ષના માર્ગમાં જવા માટે સામાયિક એક અદ્ભુત ક્રિયા છે, અદ્ભુત યોગિક ક્રિયા છે. 6 આવશ્યકમાં આપણે વાત કરવાની છે એની. પછી ઔષધ, નિયમ જીવન, જે 5 મહાવ્રતોનું પાલન વાળું છે, એનો તું અભ્યાસ કર. મહિનામાં 1 દિવસ ઔષધ કર. સંયમ જીવનનો આસ્વાદ માન. નંદી સયા સંયમે. સંયમ જીવનનો શું આનંદ છે. સંયમ જીવન કેવું આનંદમય છે, કેવું નિર્મળ છે, એનો તું અભ્યાસ કર. ઔષધ. બરાબર ને? પછી તું તારી જાતને 1 દિવસ માટે તારા સ્થાનથી અમુક સ્થાન સુધી જા. બીજે બહાર જવાનો વિચાર ના કરીશ. બહારની વસ્તુનો પણ વિચાર ના કરીશ. તારા મન, વચન ને કાયાથી તો આ સ્થાન પર જ રહે. દેશાવકાશ. ખૂબ સુંદર વાતો છે. પછી
ચોથું કયું? બહુ સરસ. અતિથિ સમવિભાગ. બરાબર. હમ અતિથિ સમવિભાગ એ આવતે શું 8માં 5 કમ થઈ ગઈ છે, આપણે ધ્યાન ધરશું. બરાબર છે. હમ એ વખતે શ્રાવકના 12 વ્રતો પૂર્ણ કરશું. પછી 6 આવશ્યકની યોગ માર્ગની દ્રષ્ટિએ વિચાર કરશું. અને પછી 14 ગુણ સ્થાનક મોક્ષ માર્ગ માટે કેવી રીતે આપણને ક્યાં પહોંચ્યા એ શું છે એની વાત કરશું. અને પછી વિવિધ ધ્યાન અને ધારણાની વાત કરશું. યોગશાસ્ત્રની અંદર આ 5 દર્શનાચાર, ચારિત્રાચારની અંદર સંયમ જીવનની વાત, શ્રાવક જીવનની વાત યોગશાસ્ત્ર ખૂબ સુંદર રીતે ખૂબ ઊંડાણમાં બતાવેલી છે. આપણે એને ટૂંકાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારબાદ આવશ્યક એ બી ટૂંકાણમાં સમજીશું. આજે હવે આપણે બધા ધ્યાનની પ્રક્રિયામાં જોડાઈશું. તો સૌથી પહેલા બધા પોતે પોતાની રીતે પોતાને યોગ્ય પોતે 15-20 મિનિટ સુધી રહી શકે એવું એક આસન પસંદ કરો. સ્વસ્તિકાસન, આસન, પદ્માસન, જે આસન આપણને યોગ્ય લાગે. આવસક મુદ્રા અને સૂતા બી કરી શકાય. શવાસનની મુદ્રા, કોઈ બી મુદ્રામાં આપ અત્યારે બેસી જાઓ. મનમાં આપણે સંકલ્પ કરશું. બેસીને સૌથી પહેલા આપણે યોગમાં ધ્યાન સમાધિમાં જતા પહેલા સુંદર સંકલ્પથી આપણી સાધના ચાલુ કરશું. આપણો સંકલ્પ બધાને યાદ હશે, ફરીથી રિપીટ કરું છું. અનંત ઉપકારી તીર્થંકર ભગવંતોએ આપણું ભવભ્રમણમાંથી છુટકારો મેળવવા, આત્માની સહાનુભૂતિ કરવા જે ધ્યાન માર્ગ બતાવેલો છે, એ ધ્યાન માર્ગમાં હું અંતરયાત્રા કરી મને મારા આત્માનો સ્વાનુભવ કરી એનો દિવ્ય આનંદ મેળવવા હું ધ્યાનમાં જઉં છું. જ્યાં સુધી આ ધ્યાનમાં રહું ત્યાં સુધી મારી કાયાને હું સ્થિર રાખું છું. વચનથી હું ઊંડ રહું છું, મનને સ્થિર રાખું છું અને મારા આત્મા સુધી પહોંચવા અંતરયાત્રાનો પ્રારંભ કરું છું. આત્મા સુધી પહોંચું છું અને સ્વાનુભવ પ્રાપ્ત કરી દિવ્ય આનંદની અનુભૂતિ મેળવું છું. આપણું શરીર સ્થિર છે, આપણે આસનમાં છીએ. હવે આપણી કમર ટટ્ટાર, ડોકું ટટ્ટાર, કરોડરજ્જુ બિલકુલ સીધી છે. ઉર્જા કરોડરજ્જુમાંથી, મૂલાધાર ચક્રમાંથી સહસ્રાચાર ચક્ર સુધી પહોંચતી હોય છે. માટે કરોડરજ્જુને બિલકુલ સીધી રાખવાની છે. સમાધિ દ્વારા મૂલાધાર ચક્ર જાગૃત થાય છે અને એ જાગૃત થયેલું ચક્ર આપણી ઉર્જાને ધીરે ધીરે 7 ચક્ર દ્વારા ઉપર સુધી પહોંચાડે છે. માટે કરોડરજ્જુ આપણી સિદ્ધિ, ટટ્ટાર, લોક સિદ્ધિ અને હવે આપણે આપણા શરીરમાં ક્યાંય તણાવ નથી એ આપણે જોઈશું. તણાવ, શરીરના તણાવને દૂર કરીશું. બધા અંગો તણાવ મુક્ત છે, એની સહજ અવસ્થામાં છે એ આપણે જોઈશું. જો તણાવમાં હશે તો એને સહેજ હલાવી એનો તણાવ દૂર કરશું. આપણું ધ્યાન પગના અંગૂઠા પર છે. પગનો અંગૂઠો, એનામાં કોઈ તણાવ નથી. અંગૂઠો હલાવીને જોઈ લઈએ છીએ.
બધી આંગળીઓ જોઈએ છે પગની, ત્યાં કાંઈ તણાવ નથી. પહેલો ડાબો પગ, પછી જમણો પગ. ડાબા પગમાં કોઈ તણાવ નથી, ડાબા પગની એડીમાં કોઈ તણાવ નથી. પછી ઉપર જઈએ છે, ધીરે ધીરે આપણું ધ્યાન પગને માસલ ઉપર જાય છે. પગના મસલ્સ બધા તણાવ મુક્ત અવસ્થામાં છે, ક્યાંય તણાવ નથી. ડાબા પગનું ઢીંચણ સહેજ હલાઈને જોઈએ છે, ક્યાંય તણાવ નથી. આપણું ધ્યાન પગની જંઘા પર જાય છે, ક્યાંય તણાવ નથી. આપણું ધ્યાન જમણા પગ ઉપર છે, અંગૂઠો હલાવીએ છીએ, તણાવ નથી. આંગળીમાં તણાવ નથી, પગના પંજામાં તણાવ નથી. એડી સહજ અવસ્થામાં છે, તણાવ નથી. ધીરે ધીરે ધ્યાન આપણું ઉપર જાય છે, પછી ત્યાંથી ઢીંચણ પર જાય છે, ક્યાંય તણાવ નથી. પગની જંઘા પર જાય છે, સાથળ પર જાય છે, ક્યાંય તણાવ મુક્ત અવસ્થા નથી. હવે આપણું ધ્યાન મૂલાધાર ચક્ર પર જાય છે, શરીરના અંદરના ભાગો, ક્યાંય તણાવ નથી, ખૂબ સહજ અવસ્થામાં છે. બધા શરીર, નાભી, એના ઉપરનું શરીર ક્યાંય તણાવ મુક્ત છે નહીં. કરોડરજ્જુ ખાવ સીધી સહજ અવસ્થામાં છે, ડોક સીધી છે, કોઈ ક્યાંય તણાવ નથી. ગળામાં ક્યાંય તણાવ નથી. હોઠ આપણા સામાન્ય રીતે બિડાયેલા છે, હોઠ બહુ સખત બિડાયેલા નથી. આપણા શ્વાસોશ્વાસ ખૂબ મંદ ગતિએ વહી રહ્યા છે. શ્વાસોશ્વાસની અંદર ક્યાંય તણાવ નથી. શ્વાસોશ્વાસ ઉત્તેજિત નથી, ખૂબ સામાન્ય શ્વાસોશ્વાસ છે. આપણી આંખો સ્વાભાવિક રીતે બંધ છે. મસ્તક ખૂબ, મન ખૂબ સ્વસ્થ છે, ખૂબ સ્વસ્થ છે. આપણે સહજ અવસ્થામાં છે, ખૂબ સ્વસ્થ અવસ્થામાં છે. આપણે સહજ અવસ્થામાં છે. આપણું શરીર સ્થિર છે, આપણું શરીર સંપૂર્ણ સ્થિર છે. બંને હાથો બધા સ્થિર છે. આપણી જ્ઞાન મુદ્રામાં છીએ, આપણે સ્થિર છે. ઢીંચણ ઉપરનો હાથ સ્થિર છે, કોણી કમરે અડકેલી છે, કોણી કમરે અડકેલી. શરીર સ્થિર છે, શરીર સ્થિર છે. આપણે મૌન છીએ, અને હવે આપણે મનને સ્થિર કરશું. મનને સ્થિર કરવા સૌથી પહેલા આપણું ધ્યાન, આપણું ચિત્ત આપણા શ્વાસોશ્વાસ પર છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર આપણું ધ્યાન છે. આપણો શ્વાસોશ્વાસ લઈએ છે, શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે. આપણું ધ્યાન આપણા નાસિકા પર છે, નાકના, હોઠના ઉપરના ભાગ ઉપર છે, જ્યાંથી શ્વાસ અંદર જાય છે, જ્યાંથી શ્વાસ બહાર નીકળે છે. આપણું ધ્યાન માત્ર હવે શ્વાસ ઉપર છે, માત્ર હવે શ્વાસ ઉપર છે. આપણે 2 મિનિટ એટલે કે આશરે 36 વખત આપણે શ્વાસ ઉચ્છ્વાસ પર આપણું ધ્યાન રાખીશું. મનમાં 36 વખત ગણશું. ઘડિયાળનો કાંટો 12 સુધી ગણે છે, એવા 3 ચક્રો ફરે છે. આપણું શ્વાસોશ્વાસ દ્વારા 1 થી 12 એવી રીતે 3 ચક્રો પર આપણું ધ્યાન રહેશે. શ્વાસોશ્વાસ લઈએ છે, શ્વાસ મૂકીએ છે, 1 શ્વાસ લઈએ છે, શ્વાસ મૂકીએ છે, 2. એવી રીતે આપણે 36 વખત શ્વાસોશ્વાસનું ધ્યાન ધરીએ છીએ. આપણું ધ્યાન માત્ર નાસિકા પર છે. શ્વાસ અંદર જાય છે તેના પર છે, શ્વાસ બહાર નીકળે છે એના પર છે.
હવે આપણે શ્વાસ દીર્ઘ લઈશું. દીર્ઘ શ્વાસ લેવાનો છે. 1 થી 5 મનની અંદર ગણી શ્વાસ છેક અંદર સુધી જાય છે, ઉદર પટલ સુધી જાય છે. ઉદર પટલ આપણું ભરાય છે. ધીરે ધીરે આપણી છાતીમાં શ્વાસ ભરાય છે. છાતી પૂર્ણ રીતે ખુલે છે. 1 થી 5 ગણતા શ્વાસ છાતી સુધી ભરાય છે. આપણું ધ્યાન શ્વાસ ભરાય છે ત્યાં સુધી છે. પછી શ્વાસ રેચક, આ કુંભક થયું. ત્યારબાદ સહેજ 1 મિનિટ છાતીથી ભરાયેલા ત્યાં 1 સેકન્ડ આપણે ત્યાં રોકાઈએ છીએ. પછી આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. દીર્ઘ શ્વાસ બહાર કાઢીએ છીએ. 1 થી 5 સુધી ગણીએ છીએ. પહેલા છાતીથી શ્વાસ બહાર નીકળે છે. આપણું ધ્યાન શ્વાસ પર છે. ધીરે ધીરે નીચેના ભાગ, ફેફસાના નીચેના ભાગથી શ્વાસ બહાર નીકળે. ધીરે ધીરે ઉદર પટલ સુધી ધ્યાન પહોંચે છે. એ શ્વાસ બહાર નીકળે છે. ધ્યાન આપણું ઉદર પટલ પર છે. હવે શ્વાસ અંદર લઈએ છીએ. એમ આપણે દીર્ઘ શ્વાસ કુંભક અને રેચક દ્વારા આપણે 12 વખત કરીએ છીએ. કુંભક 1, 2, 3, 4, 5. રોકાઓ. શ્વાસ બહાર. રેચક 1, છાતી પર ધ્યાન છે. 2, 3, 4, 5. ઉદર પટેલથી શ્વાસ નીકળી ગયો છે. રેચક પૂર્ણ. ધ્યાન આપણું ઉદર પટેલ પર છે. શ્વાસ લઈએ છીએ. 1, શ્વાસ ઉદર પટેલ સુધી આવે છે. 2, શ્વાસ ઉદર પટેલથી ઉપર ભરાય છે. ધીરે ધીરે શ્વાસ ઉપર ભરાય છે. 3, 4, 5. છાતી આપણી શ્વાસથી ભરાઈ ગઈ છે. ત્યાં સહેજ રોકાઈએ છીએ. 5. ધ્યાન શ્વાસ પર છે. શ્વાસ બહાર કાઢીએ છીએ. રેચક 1, 2, 3, 4, 5. પૂરક 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. પૂરક 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. 12 વખત કરશું. મનમાં ધ્યાન કરશું.
હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. આપણી આંખો બંધ છે, દીર્ઘ શ્વાસ લઈ રહ્યા છે. શ્વાસ ખૂબ અંદર સુધી આપણો જઈ રહ્યો છે. એ શ્વાસ સાથે પ્રાણ તત્વ આપણા શરીરમાં દાખલ થઈ રહ્યું છે. એ પ્રાણ તત્વ શરીરના લોહી દ્વારા, લોહી ભ્રમણ દ્વારા શરીરના એક એક પ્રદેશો સુધી પહોંચે છે. આપણા શરીરના એક એક પ્રદેશો, એક એક કોષો પ્રાણ તત્વથી જાગૃત થઈ રહ્યા છે, શુભ ભાવથી જાગૃત થઈ રહ્યા છે. એ શુભ ભાવ શ્વાસ સાથે આપણે અંદર લઈ રહ્યા છીએ. આપણે ખૂબ શુભના પૂતગળો, શાંત ભાવના પૂતગળો શ્વાસ અંદર લઈએ ત્યારે શાંત ભાવના પૂતગળો, ઉપશમ ભાવના પૂતગળો આપણે લઈ રહ્યા છીએ. એ પૂતગળો આત્માના પ્રદેશની અંદર વહી રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે, ખૂબ શાંત બની રહ્યા છે. શ્વાસ બહાર નીકળે ત્યારે આપણો ક્રોધ નીકળી રહ્યો છે, 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 આપણો ક્રોધ નીકળી રહ્યો છે. આપણે ખૂબ શાંત બની રહ્યા છે. શ્વાસ અંદર લેતા ઉપશમ ભાવ આપણા પ્રદેશમાં વહી રહ્યો છે. ક્રોધ આપણો નીકળી રહ્યો છે. શ્વાસ બહાર. આપણે આવું મૂળ તો 8 મિનિટ કરવાનું છે, પણ આપણે આજે 3 થી 4 મિનિટ કરશું. શ્વાસ અંદર લેતા શાંત ભાવ, ઉપશમ ભાવ, ક્ષમા ભાવ આપણી અંદર આવી રહ્યો છે. આપણે ક્ષમાવાન બની રહ્યા છે, આપણે શાંત બની રહ્યા છે, આપણું મન શાંત બની રહ્યું છે. હવે આપણે ઉશ્કેરાટ પામતા નથી, આપણને ક્રોધમાં આવતા નથી. આત્મા શુદ્ધ થઈ રહ્યો છે, આપણો ક્રોધ બહાર નીકળી રહ્યો છે, આપણો અહંકાર બહાર નીકળી રહ્યો છે, આપણી કપટ બહાર નીકળી રહ્યું છે. આપણે સંતોષ, આપણે લોભ બહાર નીકળી રહ્યો છે. સર્વ કસાયો આપણા બહાર નીકળી રહ્યા છે. આપણે કસાય મુક્ત બની રહ્યા છે. આપણો આત્મા 4 કસાયથી મુક્ત બની રહ્યો છે. અદ્ભુત ભાવ પ્રાણાયામ છે. આત્માના સંસ્કારો, આત્માની વૃત્તિઓ, આત્માના જે સ્વભાવની અંદર જે વિભાવ દશા આવી ગયેલી છે, એ વિભાવ દશા આપણે દૂર કરી રહ્યા છે. અદ્ભુત પ્રયોગ છે, એ આપણે મેળવી રહ્યા છે. આપણે ખૂબ શાંત બની રહ્યા છે, આપણે ક્ષમાવાન બની રહ્યા છે, આપણે સંતોષવાન બની રહ્યા છે, આપણે નમ્ર બની રહ્યા છે, આપણે વિનય બની રહ્યા છે, આપણે ઉદાર બની રહ્યા છે, આપણે ધીર બની રહ્યા છે. આપણો ક્રોધ, આપણું માન, આપણી માયા, આપણું કપટ, આપણો સ્વાર્થ બધું બહાર નીકળી રહ્યું છે. અદ્ભુત ભાવ પ્રાણાયામની ધારામાં આપણે વહી રહ્યા છે. શ્વાસ દ્વારા, પ્રાણ તત્વ દ્વારા શુભ ભાવો શરીરના એક એક પ્રદેશમાં વહી રહ્યા છે, વહી રહ્યા છે. આપણે 5 મિનિટ આ ધ્યાન કરીએ છીએ.
કોઈનું માઇક ચાલે છે, માઇક બંધ કરજો. આપણી ભાવધારા તૂટી જાય તો ફરીથી ભાવધારામાં ફરીથી મનને ઊંડા શ્વાસ લઈને ફરીથી મનને ત્યાં ભાવધારાની અંદર પ્રવેશ કરાવજો. તૂટી જાય તો વાંધો નહીં, ફરીથી આપણે એ ભાવધારામાં જવાનું છે. શ્વાસ ઊંડા લઈને ભાવધારામાં યોગવાનું છે. હવે આપણે માનસ જાપ કરી અને ધ્યાનની ધારામાં પહોંચવાનું છે. આત્મા આપણો નિર્મળ બની રહ્યો છે. આપણો આત્મા નિર્મળ આ સાધના દ્વારા થઈ રહ્યો છે. હવે આપણે માનસ જાપ દ્વારા ધ્યાનની અંદર ઊંડા પહોંચીશું. મન એકદમ સ્થિર છે. હવે માનસ જાપ દ્વારા સ્થિરતામાં આપણો વધારો થશે અને આપણી ધ્યાન દશા વધારે પૂર્ણ થશે. માનસ જાપનો મંત્ર છે 24 જીનવરા તિથ્ય રામે પશ્યંતુ. શ્વાસોશ્વાસની અંદર આ જાપને મેળવવાનો છે. શ્વાસ અંદર લેતા 24 જીનવરા, શ્વાસ બહાર કાઢતા તિથ્ય રામે પશ્યંતુ. શ્વાસ અંદર લેતા 24 જીનવરા, શ્વાસ બહાર કાઢતા તિથ્ય રામે પશ્યંતુ. આપણે આ 24 વાર કરશું. 24 ભગવાન એકદમ મનમાં એક ભગવાનનું ધ્યાન ધરતા આ કરશું. આપણે 48 વાર બી કરી શકીએ છીએ, આપણે 72 વાર બી કરી શકીએ છીએ. આપણે આપણો સમય, આપણા સમયની મર્યાદા પ્રમાણે આપ કરી શકો છો. પૂર્ણ સામાયક આ ધ્યાનની અંદર તમે રહી શકો છો. એ રીતે સમયના વિભાગ આપ પાડી શકીએ છીએ. હવે આપણે માનસ જાપ કરશું. શરીર આપણું સ્થિર છે, ડોક સ્થિર છે, કમર આપણી ટટ્ટાર છે. હવે માનસ જાપ દ્વારા આપણે અંદર ઉતરીશું. 24 જીનવરા તિથ્ય રામે પશ્યંતુ. 24 જીનવરા તિથ્ય રામે પશ્યંતુ. 24 જીનવરા તિથ્ય રામે પશ્યંતુ. 24 જીનવરા વખતે પૂરક, તિથ્ય રામે પશ્યંતુ વખતે રેચક. શ્વાસ આપણો એ રીતે આપણું એના પર ધ્યાન છે. માનસ જાપ પર આપણું ધ્યાન છે. શ્વાસ સ્વાભાવિક રીતે અંદર લેવાય છે, બહાર નીકળે છે. જ્યારે લેવાય છે ત્યારે 24 જીનવરા, બહાર નીકળે છે ત્યારે તિથ્ય રામે પશ્યંતુ. ખૂબ સહજ રીતે આપણું શ્વાસ પર ધ્યાન છે, આપણા પદ ઉપર ધ્યાન છે, આ જાપ ઉપર આપણું ધ્યાન છે. અને આપણે આ માનસ જાપ 24 વખત કરશું.
હવે આપણું જાપમાંથી આપણે બંધ કરીએ છીએ, પણ ધ્યાન આપણું શ્વાસોશ્વાસ પર છે. આપણો જે શ્વાસ લેવાય છે, મુકાય છે, આપણું ધ્યાન ફક્ત ખાલી શ્વાસોશ્વાસ પર છે. અને હવે આપણે ખૂબ અંદર જવાનું છે. આપણું મન હવે એકદમ સ્થિર છે. મનમાં કોઈ હવે સંકલ્પ વિકલ્પ નથી. હવે આપણે ખૂબ અંદર જઈશું. આપણી આંતરયાત્રાનો આપણે પ્રારંભ કરીએ છીએ. એક બોલીશ અંદર જવાનું, 2 બોલીશ વધારે અંદર, 3 બોલીશ એનાથી વધારે અંદર, એમ 10 સુધી અહીંથી બોલીશ. 10મે જ્યારે બોલીશ ત્યારે આપણે ખૂબ અંદર રહીશું. અને જ્યાં અંદર રહીશું ત્યાં આપણા અંદરનો પ્રવાહ, આત્માનો પ્રવાહ, આત્મા સહાનુભૂતિનું આપણે સંપર્ક કરશું. સહાનુભૂતિનો આપણને એક સ્પર્શ થશે. અંદર જે પ્રસન્ન પ્રવાહ વહી રહ્યો છે એ પ્રવાહનો આપણે સ્પર્શ કરશું. એ પ્રવાહમાં આપણે વહેશું. ખૂબ શાંત, ખૂબ શાંત, ખૂબ પ્રસન્ન આપણે રહીશું. એક અદ્ભુત, એક દિવ્ય આનંદની અનુભૂતિ કરશું. હવે આપણે અંદર જઈશું. એક અંદર, 2 વધુ અંદર, 3 એનાથી અંદર, 4 એનાથી અંદર, 5 એકદમ અંદર, 6 વધુ અંદર, 7 એનાથી અંદર, 8 એનાથી અંદર, 9 ખૂબ અંદર, ખૂબ અંદર, મૂલાધાર ચક્ર પાસે પહોંચી ગયેલા. 10 આપણે મૂલાધાર ચક્ર, કરોડરજ્જુના અંડો. આપણું ધ્યાન માત્ર ત્યાં છે, માત્ર ત્યાં છે, માત્ર ત્યાં છે, જ્યાં કુંડલીની અર્ધ સર્પાકારની અંદર ગૂંચળું વાળીને બેઠી છે. આપણું ધ્યાન, આપણી ઉર્જા, સમગ્ર ઉર્જા આપણી ત્યાં કેન્દ્રિત થયેલી છે. આપણે ત્યાં ખૂબ પ્રસન્નતાપૂર્વક, ખૂબ શાંત ભાવે આપણું ધ્યાન ત્યાં છે. એક પ્રસન્ન પ્રવાહ વહી રહ્યો છે, એની આપણે અનુભૂતિ કરીએ છીએ. એક દિવ્ય અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. આપણું આ અનુભૂતિ પહેલા ક્યારેય પ્રાપ્ત નથી થઈ. અદ્ભુત આનંદ, અદ્ભુત પ્રસન્નતા, અદ્ભુત આનંદ, અદ્ભુત આપણે આપણું ધ્યાન ખૂબ અંદર, જેટલો સમય રહેવાય એટલો સમય. હવે આપ સૌ ધીમે રહીને આંખો ખોલો. ધીમે રહીને આંખો ખોલો. ધીમે રહીને આંખો ખોલો. શરીરને સહેજ હલાવો.
શરીરને મુક્ત કરો, મનને મુક્ત કરો, વર્તમાનમાં પાછા આવો. સર્વને પ્રણામ. પ્રણામ પ્રણામ પ્રણામ. બેન, સરસ. પ્રણામ. પ્રણામ. કેવું રહ્યું? આપ સરસ. બધાના પ્રતિભાવ આપજો. ક્યાંક ક્યાંક સુધારવાની જરૂર હોય એ કહેજો. ચોક્કસ. કારણ કે આપણે ધ્યાનની પ્રક્રિયા આજે ખરેખર સારી રીતે થઈ છે એવું મારું માનવું છે. ગયા વખત સારી થઈ. હમ ગયા વખત કરતા સારી થઈ. રહ્યા કરતા સારી થઈ ને? આપણે એ ધ્યાનની પ્રક્રિયામાં પહોંચી રહ્યા છે હવે. બરાબર રીતુબેન? ખરેખર સંતોષ? જી જી ખરેખર એક પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો શું છે. શું છે? સરસ સરસ. તો આપણે નૌકાર ગઈને છૂટા પડશું. આવતા રવિવારે ફરીથી મળશું. ધ્યાનની પ્રક્રિયામાં રોજ અભ્યાસ કરવો કે જેથી આમાં આપણને ધીરે ધીરે એની ફાવટ આવે. ફાવટ આવ્યા પછી આપણું જીવન ખરેખર આપણી પ્રકૃતિ બદલાઈ જશે. તમે બધા એ વસ્તુનો અનુભવ કરશો. આપણા સંસ્કારો, અનંતકાળના સંસ્કારો આપણા આ પ્રક્રિયા દ્વારા આપણે દૂર કરી રહ્યા છીએ. આપણે આત્મા આપણા અંતર સુધી પહોંચી રહ્યા છે. એની આવતી વખતે સુંદર વાત કરશું. આજે આ શબ્દ મને એક સુંદર વાત કરી આવતી વખત એક અદ્ભુત વાત કરવાની છે. એ આપણે વિચાર કરશું. બરાબર છે? આવતી વખત 6 આવશ્યક એ યોગ માર્ગમાં કેવી રીતે સહાયક છે એની વાત કરશું. અને યોગ માર્ગ શું છે એ 14 ગુણ સ્થાનક દ્વારા જે ભગવાને સમજાવ્યો છે એની ફરી વાત કરશું. અને સાથોસાથ આપણે આ યોગની જે ધ્યાનની આપણે કરી રહ્યા છીએ અને પછી વિવિધ ધારણા જે છેલ્લે આપણે જે સમાધિ કરીએ છીએ ને એની અંદર ધારણા વિવિધ ઉમેરવાની છે. એ યોગશાસ્ત્રમાં વિવિધ ધારણા બતાવેલી છે એની આપણે વાત કરશું. એક એક ધારણા ખૂબ સુંદર છે, અદ્ભુત છે. ઓમનું કેવી રીતે ધ્યાન ધરવું, નવકાર મંત્રનું કેવી રીતે ધ્યાન ધરવું, લોગસ સૂત્રનું કેવી રીતે ધ્યાન ધરવું, સમોસરણનું કેવી રીતે ધ્યાન ધરવું, આ બધી વસ્તુઓ આપણે યોગશાસ્ત્રમાં આપણે સમજીશું. બરાબર છે? શ્યોર, ચોક્કસ. તો નૌકાર દ્વારા આપણે છૂટા પડીએ. બધાને પ્રણામ. 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 નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બસાહુણમ એસો પંચ નમુકારો સંભભાવ પણાસણો મંગલાનંચ સંપૈસે પરમમ હોય મંગલમ. જીનાજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાયો તે સોય મનુજય કાય કરે ઈચ્છા બધાને પ્રણામ. પ્રણામ બધા. સરસ. સાતા સાતમ. એટલો કરે ને મોબાઈલથી આપણે કહીએ તો તમે મોબાઈલ બંધ કરી દો. અહીંયા આપણે ડિસ્ટર્બ થતું નથી.